એકા ડબલની લાલચ આપી પોન્ઝી સ્કીમ ચલાવી માત્ર 30 વર્ષના ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6000 કરોડનો ફુલ્લેકો ફેરવી ભૂગર્ભમાં ઉતરી ગયા। જરા પણ શરમ નથી આ મહાઠગને, જે હજુ પોતાને સેવાભાવી ગણાવે છે। રોકાણકારોના રૂપિયે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રોપર્ટી પણ ખરીદેલી છે। ન માત્ર તે, પરંતુ 18થી વધુ તો કોલેજ ચાલે છે। કોલેજ સિવાય પણ અનેક મિલકતનો માલિક છે। કલર કરવામાં પણ એટલો જ એક્સપર્ટ હતો। કલાકારોને બોલાવતો, તેની પાસે પ્રશંસા કરાવતો હતો બીઝેડ ગ્રુપ। વાત ખબર ખજૂરભાઈ જેવા કલાકારો સાથે પ્રશંસા કરાવી હતી અને લોકોને આવી જ રીતે તે આકર્ષતો હતો, લોકોને ફસાવતો હતો। આ તો મહાઠગની વાત હતી, પરંતુ તેના એજન્ટો પણ લોકોના પૈસે જલસા જ કરતા। એજન્ટ મયુર દરજીનો બીઝેડની ભક્તિ કરતો એક વિડીયો વાયરલ થયો। ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને વિદેશ પ્રવાસ પણ કરાવતો। જી હા, હિંમતનગરની શાળાના શિક્ષકોને તે બાલી લઈ ગયો હતો। બાલીના પ્રવાસને આ જ શિક્ષિકા બહેન કે જે ત્યારે સ્પીચલેસ કહેતા હતા, હવે જ્યારે તો મીડિયાની સામે આવ્યા એટલે એમનું મોઢું સિવાય ગયું। આ બાદ વધુ કાંડનો પર્દાફાશ કરીએ તો ખેડ બ્રહ્માનો ગુણવંત રાઠોડ મુખ્ય એજન્ટ હોવાનું સામે આવ્યું છે। આ ગુણવંત રાઠોડે શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, પરંતુ બીઝેડમાં સારો ફાયદો થતા સરકારી નોકરીમાંથી પણ રાજીનામું આપી દીધું। 3 જેટલા એજન્ટોએ મળી લોભામણી લાલચો આપતા, લોકોને ફસાવતા અને આ ત્રિપુટી મળી રોકાણકારોને બોલાવી બેઠકો કરતા અને પોતાની સ્કીમમાં રોકાણ કરવાનું કહેતા હતા। ટાટા કે રિલાયન્સ પણ આટલું વળતર નથી આપતા, એટલી વળતરની લાલચ આ લોકો આપતા હતા। એ ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય, તેના એજન્ટો હોય કે પછી તેની સાથે જોડાયેલા તેના જ લોકો હોય, કરોડો રૂપિયા ભેગા કરી એકાએક ભૂગર્ભમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉતરી ગયો છે। જો ભૂપેન્દ્રસિંહ એટલો જ સાચો હોય, સેવાભાવી હોય, તો શા માટે તે હાજર નથી થતો, એ પણ સવાલ છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।